19 શ્લોકની અંદર ગોપી ગીત છે અને ગોપી ગીતનો પાઠ વૈષ્ણવોએ ખાસ કરવો જોઈએ. પ્રત્યેક ગોપીએ અલગ અલગ ગીત ગાયું છે. ઠાકુરજી જેવા પધાર્યા, બધી ગોપીઓએ સ્વાગત કર્યું. બધી ગોપીઓએ કીધું હવે અમારી સાથે રાસ રમો. ભગવાને રાસ રમવા પહેલા યમુનાજીને પોતાના ઘરેણા આપ્યા, પોતાના વસ્ત્ર આપ્યા અને પછી રાસ રમ્યા. 6 મહિના સુધી રાસ રમ્યા પછી યમુનાજીએ વસ્ત્ર પાછા આપ્યા તો ઠાકુરજી સ્વીકાર્યા. ઠાકુરજી કીધું હવે આ વસ્ત્ર તમારી પાસે રાખો. એટલે યમુનાજી શું પહેરે છે? ઠાકુરજીના વસ્ત્ર પહેરે છે. યમુનાજી સાડી નથી પહેરતા હો. આપણે ચુંદડી મનોરથ કરી એ વાત અલગ છે, પણ યમુનાજી શું પહેરે? ઠાકુરજીના જે વસ્ત્ર છે એ યમુનાજી પહેરે. યમુનાજીનો ફોટો જો સાડી પહેરી છે? ના ના, આ તો ઓલો કુર્તો ને પાયજામા પહેરે ને એવા છે. વાસ્તવમાં કોના વસ્ત્ર છે? ઠાકુરજીના. રાસ પહેલા આપેલા વસ્ત્ર. અને મજાની વાત જો, આ યમુનાજીનો ધ્યાનથી ફોટો જોવો તો એક હાથમાં કમળ છે. કેટલા કમળ છે જો બરાબર જોવો તો ખરા. યમનાષ્ટક મારું પ્રવચન હોય ને ત્યારે આ કમળ ઉપર બોલતો જાઓ. આમ કેટલા કમળ છે? 1 2 ને આ 3 કમળ શું કામે ખબર છે? 3 કમળ એટલા માટે, એક જો મુરઝાયેલું કમળ છે, જોતા જાઓ, એકદમ હજી આમ ખીલેલું નથી, એકદમ આમ દબાયેલું. વાસ્તવમાં એ બાલ્યાવસ્થા છે. પછી એક ખીલેલું છે, જોતા જાઓ, સેકન્ડ નંબરમાં છે ને ખીલેલું છે, ઈ યુવા છે, યુવાની. અને એક વધારે પડતું ખીલી ગયું છે, ઈ છે વૃદ્ધાવસ્થા. માં યમુનાજી પાસે બાળક જાય, યુવાન જાય કે વૃદ્ધાવસ્થા વાળો જાય, યમુના પાસે જાય એટલે અહીંથી અહીંયા પહોંચી જાય. અહીંથી અહીંયા જવું હોય તો બાળકે જવું, યુવાને જાય કે વૃદ્ધાવસ્થામાં જવું હોય તો હંમેશા માટે યમુનાજી પાસે જાઓ. યમુનાજી પાસે જાશો એટલે ઠાકુરજી આપશે. અચ્છા, યમુનાજીની પહેચાન કોને કરાવી? તો કે અહીંયા આવવાનું, એ અહીંયા આવવાનું. એટલે મને વ્યક્તિગત મારો ભાવ છે, માફ કરી, મને મહાપ્રભુજીમાં રાધાજી જ દેખાય. મને મહાપ્રભુજીમાં ખરેખર કહો ઈમાનદારીથી મને રાધાજી જ દેખાય. અને મેં મારા ગુરુદેવ ભગવાન પાસે, આ મહાપ્રભુજી છે ને વાસ્તવમાં અગ્નિનું રૂપ છે, તમને ખબર છે વૈષ્ણવોને, પણ વાસ્તવમાં રાધાજીએ મહાપ્રભુજીને દીક્ષા આપેલી છે. એટલે મહાપ્રભુજીના શરણે જાશો એટલે 101% યમુનાજી મળશે. અને યમુનાજી મળશે એટલે ઠાકુરજી મળશે જ. યમનાષ્ટકનો શ્લોક બોલો જોઈ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિ. હવે આ શ્લોકનો અર્થ કરો, ધીરે ધીરે બોલો જોઈએ. નમામિ યમુના મહમ, હે યમુનામાં અહમ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. યમુનાજી શું આપે છે? સકલ સિદ્ધિ. જેટલી પણ દુનિયામાં કેટલી સિદ્ધિ છે ભાઈ? હનુમાન ચાલીસામાં લખેલું અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. 8 પ્રકારની સિદ્ધિ કોણ આપે છે? યમુનાજી. અચ્છા, આપણે વૈષ્ણવોને સિદ્ધિ ગમતી તો અમને શું જોઈએ છીએ? નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હે તુમ મુદા. સિદ્ધિ આપે પણ મુદા એટલે મોજથી, મોઢું ચડાવીને નહીં હો. યમુનાજી સિદ્ધિ મોઢું ચડાવીને નથી આપતા, મુદા એટલે મોજથી આપે. અને મુરારી પદ પંકજ, અમને સિદ્ધિ નથી જોતી, અમને શું જોઈએ છીએ? મુરારી એટલે ઠાકુરજી. મુરારી પદ પંકજ, ઠાકુરજીનું ચરણ કમલ જોઈએ છે. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિ. સ્મરપિતુ શ્રિયમ, સ્મર એટલે કામદેવ. સ્મર નો અર્થ થાય કામદેવ. કામદેવનું એક નામ છે સ્મર. બોલાવો ને હાજર થઈ જાય. સ્મર એટલે સ્મરણ. તમે કામ કરો બધાય, એ ક્રોધ કરો જોઈએ. ચાલો બધાય લિસન, ક્રોધ કરો પ્લીઝ, જલ્દી કરો. કરો ને આવે. ચાલો લોભ કરો જોઈએ.
આવે જ નહીં. કામ એક જ એવી વસ્તુ છે કે એને યાદ કરો તરત આવી જાય. સ્મરણ કરો ને કામદેવ હાજર થાય. ઈ સ્મરના પિતુ, કામદેવના પિતુ એટલે ઠાકુરજી. ઈ કામદેવ એટલે કોણ? તો કે પ્રદ્યુમ્ન મહારાજ. આવતીકાલે એની કથા આવશે. કામદેવ બળીને ભસ્મ થઈ ગયા હતા. ઈ કામદેવ ઠાકુરજીના દીકરા થઈને આવ્યા. એનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ. વાસ્તવમાં કામદેવના પિતાજી કોણ છે? ઠાકુરજી. એટલે હંમેશા યાદ રાખવું, તમને કામ બહુ હેરાન કરતું હોય, ક્રોધ બહુ હેરાન કરતો હોય, લોભ બહુ હેરાન કરતો હોય, ગમે ત્યાં ફાફા મારવા કરતા છે ને એક જગ્યાએ બેસીને શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. બોલશો એટલે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા બધું વયું જશે. મારા ગુરુદેવ ભગવાન તો ત્યાં સુધી કહેતા, બહુ ક્રોધ આવે ને તો મહાપ્રભુજીની છબી જોઈ લ્યો. કેવી સરસ મજાની છબી છે સાહેબ. ત્યાં જોહો ને એટલે ક્રોધ આપમેળે શાંત થઈ જાય. ઈ સમયે શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ બોલવાનું ખરા ચોક્કસ, પણ યાદે રાખવાનો હારોહાર. એણે કીધું છે એ પ્રમાણે પાછું જીવવાની કોશિશ હોતી કરવાની. અમે ઠાકોરજીનું ભજન કરીએ ત્યારે બાય હાટ કરીએ.